હવાર હવારમાં ટેણિયા રમવા માંડ્યા છે. આ મમ્મી વધારે છે છાશ. જો અહીંયા મમ્મી મસ્તીની છાશ બનાવે છે. અહીંયા દુર્વાબેન માખણ ખાયા. કાનો જો અત્યારમાં જો એ આલે માખણ ત્યાં ખાવા બેસી ગયો હો. એ આલે હા જો હા દીદી જો દીદી ખવડાય એમ કે છે. હા પણ દીદી ખવડાવે. માધુ કેવું લાગે? આંજો દીદી આંજો મારે આંજો જ દીદી ખવડાવે તોય દીદીને મારે. જો માખણ ખાવા વી ગયા છો. કાનુડો માખણ ખાય છે. હવે કાનુડા નાઈ ખાવું છે એમ જો. અત્યારે સવારના 7 વાગ્યા છે અને મમ્મી છાશ કરે છે ને ચાલુ થઈ ગયા છે બે. લાલી ગાલી કરી એ કાનુડા તે હું કહેલું મામા આજે દીદીને ન લેવા દે. આજે આખી જાય એમ કે છે. અમારા માખણિયા ભગત છે બે. માધુ મારો છે ને મંદિર ખોલીને પ્રસાદી લઈ લેવો. પ્રસાદી ક્યાં આપણું પ્રસાદી નાખી ક્યાં લાવો આપણે ક્યાં જવું છે? હું તીલી કઈ લાઈ ધોવા દે. તીલી ધોવા દે. જો એને કેવી ખબર પડે છે ને એકવાર કીડી કઈડી ગઈ હતી ને એટલે એમ કે તી હા નથી તૈલી હો. ક્યાં જવું છે આપણે? આમાં તો જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ કરો. હાય કરો. હાય. ક્યાં જવું છે આપણે? બાબા અમ્મા જવું છે કા? ક્યાં જવું છે? આ ફોન લઈ લે. આનો દરવાજો બંધ કરી દે. જા જોજે હમણાં દરવાજો બંધ કરી દે. એ ફોન લઈ લેજે હો. દરવાજો બંધ કરી દે. એ ગટો હાલો હું જાઉં છું. હાલો જો તો કેવો બંધ કરી દે. બહુ ખબર પડે એમ તો. બંધ કરો બંધ. કઈ શાડું શું છે? જો થઈ ગયું છે. ફોન મૂકી દે પેલા. એ ફોન મૂકી દે. બેડ ઉપર ફોન મૂકી દે. બસ હવે તકિયો મૂકી દે. હવે ઓલો તકિયો મૂકી દે. દરવાજો બંધ કરવો હોય તો ના લે લે મૂકી દે. તકિયો આગો લાગે થોડો. એ કવર પર કાઢ ને ખુશ તકિયા. હવે દરવાજો બંધ કરી દે. જો કેવી ખબર પડે છે. આ બધી રમવા જવું હોય ને એટલે બધું કામ થાય. હાલો હવે થોડીક વાર નીચે રમી આવીએ. ફોન ક્યાં લઈ લો ફોન મૂક્યો છે ત્યાં. ફોન લેવો છે નીચે. હા જો હાલો. હવે માથું સેન્ડલ ક્યાં? અહીંયા રે હાલો. હમણાં કે માં તો બારીએ મૂકી દે. ફોન નથી લઈ જાઓ મારો દીકો. હાલો અહીં બારીએ મૂકી દો. અહીંયા ન્યા નહીં સોફા પર મૂકીએ. જા સોફા ઉપર એમ છે. ન્યા ન મુકાય તો મારે નથી આવું રમવા. આમ સોફે મૂકીએ ને તો જ આવું. જા સોફે ઓલી ઢીંગલી પાસે મૂક દે. ઢીંગીને કે ફોનનું ધ્યાન રાખજે હો. કેવું કામ કરે જોજી. નાનું ચોકલું છે તો. હાલો હવે સેન્ડલ માથુંનું નીચે પડ્યું છે. હાલો હા હાલો હવે નીચે રમી આવી. કામ હતું અમ્મા ક્યાં જવું છે? અમ્મા ઉભો રે. માં તો જો સાયકલ લાગતા આવડે નહીં પણ બેહી જાઓ. કાગટો હા અહીંયા આય કેમ કે છે? તું આયકતા રાઈ થાય. જો માથું છત્રી લઈને રમેશ અત્યારે જો
અત્યારે વરસાદ ન થતો ને એટલે છત્રી લઈને જાય. માથું અંદર જો બાર ચોકી આવી જો. આંજો બહાર વયો ગયો. જો મારું માથું છે ને એને પાલી હાકે છો દૂરું પાછળ દોડે છે. જોજો તો પોગી જાય તો મારું માથું જો દૂરું ને બિચારીને મારે હિંચકામ બેઠી હોય ને તોય મારે. પછી આમ સૂતી હોય કે ફોન જોતી હોય ને તો દોડીને જઈને બટકું ભર લેવો. એ બેડ ઉપર નો રમાય બટું પડી જાય હો. એ ગટો નીચે ઉતરે આ લે 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 ઈ પગ કરી જોઈ તી પગ કરી. માધવ કેમ તોફાન કરસ તું? જો માં તો નીચે એમ આવેલ તો બટું પપ થઈ જાય ઉપર બટું. એ ઘટિયા નીચે આવેલ તો એમ જોજો એ પગ કરી હો હમણાં. આવેલ તો મારે સામું જો ને આમ દરવાજા પાસે આવ્યો છે પછી ત્યાંથી આવેલો હોય આમ હામે બટું આમ હામે દિવાલે હામે આવેલો આ બાજુ આવેલો આ બાજુ હાલ તો કેમ હાલશો હાલ તો એમ શું છે ડોસી નહીં એ ડોસી નહીં ઓલા પગ આમ કરતો પગ કેમ કરે માથું? અરે હાલ તો જઈને મારતો જાય મને દીદુનો વારો ચડી જાય હો બિચારીનો. એ કેમ રાડો પાડસ? જો ગટુ છોકરી ફૂલાની છોકરી માધુ હાલતો તો કેમ હાલશો? એ હાલો બચ્ચેડો દૂર તો બહુ ભાગે એનથી માધો દૂર તો તું આમ પગ રાખીને હાલતો એટલે હાલતો તો એક પકડાઈ નહીં એટલે જો અત્યારે થોડોક તડકો નીકળો. આમ 3 દિવસથી વરસાદ નથી, વાતાવરણ એમ થોડુંક ઢગ જેવું છે. એમ તો વરસાદ છાંટો આવે છે, બહુ નથી આવતા. અહીંયા ખુરશી ઓલા સાયકલે રમવા માંડો. જો ધૂરો ફોન જો ધૂરું માથું વીખી નાખ્યું, માથા વાળ ખેંચે. એ તોફાની કાનુડા જો કેવી સાયકલ આગળ. હમણાં જોજો ક્યાંક ભટકાઈ જાય ને એટલે પાછો મૂકીને હાલવા મળશે. જોજો જો ઉતરી ગયો ગોટવા. એ કેમ હાલે માધુ? હાલે કેમ? ડગ હાલ તો માધુ. એ હવે નો જો આ બાજુ ફૂલાની છોકરી ફૂલાની હો. અલે આ એમ માડી જોજો બે પગ આમ રાખીને નથી હાલતો. હાલે ને તો તમે જોવો હું ક્યાં હું અન્ય મધુ આ માધુને પાસાનો સમજાય આપણને કઈ એમ જો કબાટે આંબી ગઈ. જોજો જરી નથી આમતો. હું કે જો હવે અત્યારે સાંજના 6:30 થઈ ગયા છે. મારે બનાવી છે ભાજી અને ખીચડી. જો તાંજલિયાની ભાજી કાલ સાંજે વીણી હતી, જો પેપરમાં રાખી છે ને એટલે એવી ને એવી છે. તો હવે હાલો આપણે બનાવી નાખીએ ભાજી ને રોટલી અને ખીચડી. જો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને આ ભાજીને છે ને હું અત્યારે કાલે ધોયા નહોતી ધોઈ, નગર પાંદડા ખરાબ થઈ જાય સાંજે વીણી હોય એટલે અત્યારે હું છે ને આને 2 થી 3 વાર ધોઈ નાખું એટલે કદાચ કોઈ કાકરી હોય ને બધી નીચે બેસી જાય. એટલી તો હોય જ. અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. લસણની કટકી કરી નાખી. ખાલી લસણની કટકીથી જ આપણે વઘારશું. જો થોડું તેલ આવી ગયું છે, આપણે નાખી દઈએ લસણની કળી અને કળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. આપણે ભાજીમાં ટેસ્ટ આવે બહુ મસ્ત. જો આમથી નીતારી અને જો કળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ તો આપણે નીકળતું જ વઘારવાનું. એટલે એમાં પાણી ન નાખવું પડે એટલે નીતારી મેં જો હળદર ને મીઠું નાખી દીધા છે. હવે આપણે
આ રીતે તેલમાં સહળવા દઈ. થોડુંક પાણી નીતરતું વઘાર્યું છે ને એટલે એટલું તો થોડુંક પાણી છૂટશે. એમાં જો તમારે ટમેટાનો વઘાર કરવો હોય ને તો એને થોડાક ચોળવીને પછી જ ભાજી નાખવાની, એમ તમે બનાવી શકો. અને આમ પ્લેન આ ભાજીનો ટેસ્ટ જ એવો આવે, સરસ લાગે પ્લેન. જો મસ્ત થઈ ગઈ અને ચડતા 5 જ મિનિટ જેવું થાય ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું. તો એકદમ સરસ એવી થઈ ગઈ. પાણી ન નાખવું પડે. અને હવે હું છે ને થોડી સેવ નાખી દઉં છું. સેવથી બહુ સરસ એવો સ્વાદ આવે. સેવ તો તમારે નાખવી તો નાખવાની, ન નાખવી તો હાલે, પણ અમે સેવવાળી ખાઈએ એટલે અમને સેવ ગમે. તો જો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. દેશી તાંજળીઓ તો જે લોકો ગામડે રહેતા હોય એને મળે, બાકી આપણે જે માર્કેટમાં મળે છે એ તો થોડોક મોટા પાંદવાળો અને હાઇબ્રિડ હોય. આ તો દેશી એકદમ ઝીણા પાંદવાળો હોય અને એનો સ્વાદ સરસ આવે. તો હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. ગેસને કરી દઈએ બંધ. રોટલી બનાવી નાખીએ ને ખીચડી બનાવી નાખીએ.